વખત પૂરો થઈ ગયો પછી એ નારને વાસા શું કરે તો હે તીર્થ રાજા તારું તારા ગુરુનું હું વંદન કરું છું પણ જા તારું આયુષ પરમાત્મા જેટલો આવે એટલું તું ભોગવજે પણ જે તારા પર વેર વર્તી હતી એ વેર જો ભક્તિનું ફળ ના આપણે રંગીલા પર આપણને આ વાતો કહેલી છે તો દુશ્મન સત્કાર આવો તમારા માટે કોઈ કોટા પાસે તમે ફૂલ પાછો તો વિષ્ણુ ભાવના રાખો કોઈથી વેર નથી કરો વેર પોતાથી બાપની એવી વાત લખી હું રસ્તે લઈ તો પોતાથી તમે વેર કરો એ પોતો માર્ગમાં પડી અને ભાગી વેર લે બાકી કોઈ થી મરો મોતા મરી જાય પ્રહણ થાય તો કોઈ થી વેર ન એટલી દ્રષ્ટિ બધા જીવશે એ ભગવાનના છે એ દ્રષ્ટિ ખમવું પડે તો થોડું ખમી લો પણ કોઈ થી વેર ના કરો એમ જો આપણું વર્તમાન આચરણ સુધરી જાય તો ભક્તિ કોઈ આકાશવાણી નથી આવવાની આપણા હૃદયમાં નામ આપણા હૃદયમાં રસ જે આવરણમાં પડદામાં અહંકારના પડદા ઉપર એ પડદો તૂટી જાય પછી પરમાત્મા આ કૃપાળુનું જે પ્રગટ થાય પછી એક દશા છે કે બીજું મહાવીર અથવા તો રામ હોઈ શકે આ તાકાતવાળું મહાવીર આ વાક્ય નથી જો આ કાળમાં તમે તરીકાળ કરો છો પણ તરીકાળમાં આ ભક્તિ છે ને રામજી બાબાના પત્રો છે એ તમે વાંચી હો તો તમે ચોકલેટ કરતા તમારું કલ્યાણ કરવા ભગવાન આવે તો ભગવાનનું અંતરણ જતું રહે એના આખા સૃષ્ટિમાં જેટલા દિવસીઓ અંતરણ કરવું પડે પણ તમારું કલ્યાણ કરવું એ મહાપુરુષોનો વસન અને તમારું વર્તમાન એ જો તમે સુધારો વર્તમાન તો તમારું કલ્યાણ કરવું તમારા હાથમાં છે કોઈ કૃપા જેવું આ પુરુષાર્થ વધારે છે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા જો જાગૃત કર્યા એટલે પુરુષાર્થ ઉકલ્યો હું કોણ છું હું આત્મા છું મને હું નડાવતા જયારે પરમાત્મા નું ત્યારે મને રાગ એ બંધન નું કારણ છે દ્વેષ એ બંધન નું કારણ છે એ કારણોને જે શૂન્ય થઈ અને સદભાવનાથી છેદી નાખે ને ભેજી નાખે તો સદ પુરુષાર્થ અને સૂર્યાર્થ જાગે એનું જીવન ઝડપી ઉઠે તો તમે અમે બધા આત્માઓ છીએ જો કલ્યાણ જો કરવાની ઈચ્છા હોય તો વર્તમાનના ભાવ સુધાર પૂર્વજન્મનું કર્મ આવે ગમે તેવું કર્મ આવે તો ભોગવી લો એવું કર્મ હતું તો ભોગવી ધર્મરાજાને જયારે કહ્યું છે કે આ દુર્યોધન આવું છે તમને આટલું દુર્યોધન એ બોલે આ તમને રાજપાલની ઘરમાં કાઢ્યા કે મારું પૂર્વ કર્મ છે એના નિમિત્તે ફરવાનું છે એવા મારા રંગ દોડ પડે નથી એવા માણસ હું દોડ્યું આવે દોડ્યું જો આત્મા દશામાં સિદ્ધિમાં દીધું એનું કોઈ આપણું પુણ્ય હે એ આપણા આપણું પુણ્ય લઈ લેવાનું છે આપણું પ્રારબ્ધ હોય એમાં ફેરફાર કોણ કરનાર છે ભગવાન ફેરફાર ન કરે વર્તમાન હું વાતો કરું છું વાયરસ છે એ વાતો કરું છું એવું લાગે આ તો બકવાઓ પડ્યો છે પણ આ વાતો એ આત્માને માટે 100% હાજર છે જો બીજા ગર્ભદૂતરા વાળા નથી દીવાનો જેઠાણો હાહુ કોઈ આસપાસ પાડોશી હોય ભાઈઓ હોય તમારા સ્વભાવ સુધરાશો અને મારે તપાસ કરો તો બાપાને ગયા પિતા રમવું હતું મારા તો મારે રમવું છે તો મૂકી દેવાનું વિવેક આવી જાય ભક્તિઓનો આપો આપમાંથી પ્રગટ થાય ભક્તિ મારે આપું
તારો અહંકાર કાઢે તારી જગ્યાએ બંધ પશુ તમે અર્જુન ની વાત સાંભળીને એમ ન માનતા કે કાકા પિત્તરાને મારી નાખતા અને એના મોક્ષ થાય. આ રણસંગ્રામ છે, આ જિંદગી રણસંગ્રામ છે. કસાયના ભાવ, ઈર્ષાના ભાવ, વેરના ભાવ, ક્રોધના ભાવ, લોભના ભાવ, આ પરબ્રહ્મ મારી નાખો. શુદ્ધ આત્મા પરમાત્મા નિરહંકાર પણ કૃષ્ણ ભગવાન કહેતા રામો બધા તું એ એ પોતા પણ કાઢી નાખાય. પણ કૃપા લીધું છે કે સ્વચ્છંદ મત આર્ય કદી વર્તી સદગુરુ લક્ષ સંકિત તેને ભક્તિ કાર્ય કરી પુસ્તક. એ કોઈ પુરુષોની સીમા કહેવાની, બોલવાની, સમજવાની, સમજાવવાની શૈલીમાં કાઢ્યો. પણ જે અહંકાર જેમ વૃત્તિ કરી જે સંતમહાત્માઓ હતા, જો સમજભાઈ તો એના અહંકાર બ્રહ્મો જ નથી. ઋષિએ કોણી પર વાંચ્યો અને આપણે તો ભાઈ જાણ્યા છીએ પપ્પા સરોવર કોણી પર વાંચ્યો, એમાં પગ મોજ મૂકી કોણી કરી, એમાં ઋષિઓ ઓફ પાડ્યો. 88,000 ઋષિઓ ઓફ પાડ્યો. તો હવે બ્રાહ્મણો જે પાણી પીએ એમાં તું પગ ચાલે શરીરભાઈ મારો, શરીરભાઈ મારો એનું હૃદય પૂજન કર્યું. પણ એ પપ્પા સરોવરનું પાણી તું લોહી થઈ ગયું. જો પપ્પા સરોવરનું પાણી તું ભક્ત લીધું એનું પરિણામ શું હોય કે આ દુનિયા તો કે હા તો શું વાતો કરે, થોડી વાતો કરે છે, શું વાતો કરે છે આસમંડા ગયો એમ તો શાસ્ત્રો જોડે મોટી મોટી વાતો જોડે આ તો શું વાતો કરીએ રામચંદ્ર ભગવાન આયા સબરીને ઘેરે, ત્યારે બધા ઋષિઓ હતા એ ભગવાનને પહાડ્યા. તો પ્રભુ અમારું આ પાણી છે એ હતું પાણી અને લોહી થઈ ગયું છે, એને મનવા ખબર પડતી નથી કાંઈ. ભગવાન કેમ દીકરા હું બધું જાણું છું, તમારી જે બિલકુલ થયેલી છે હું જાણું છું. મારી શરીર છે કોઈને ભગવાનમાં રૂપી, પણ શરીર આની કઈ છે મારી શરીર એટલે દુઃખી છે. એ પશ્ચાતાપ ને એ પાપને એવું કરવાનું આપણને એવું કીધું તો કેમ સુધરે ને એ બાદ મારી ભૂલ થઈ ગઈ ભગવાન, પણ આ ભૂલ કર્યા ભગવાન કે કા ખીલાવો ના ખીલ પર શરીર બેહારો નર ગુરુ ફેરવો અને તળાવમાં લાઈન ન લાવો અને પાછી શરીરની ઝૂંપડી મેળવો તો આ પાણી થાય. અરે લોહી પાણી થઈ જાય. એમ આગળ મહાત્માઓના મહાપુરુષોના વચન છે અને આપણું થાય કોઈ જીવ એક હોય નરક જેવા કારણ કે આપણે કોઈ જીવનું જેને અંત આપીએ તો દશા શું થાય? લોહીથી જાય જીવન કર્મ કોઈ બીજો કોઈ બોલવાનો
કર્મ પોતાને ભોગવવું પડે એના કરતા તમારા હાથ સત્તા છે વર્તમાનમાં તમે આત્મામાં ભગવાન તમારા હરિલાવા બેઠા એના હાથ નજર કરો મોય મિલન એક કરો પછી વાર પસાર 8 વાર 50 વાર ચલો સ્વયં એમ પૂછી તો જો તમારા રંગ બાબતે કહ્યું છે આત્માને પૂછજો તમે કૃપા જેવો કહ્યું છે કે તારા અંતરમાં જે ગર્ભો છે એને તું પૂછી જો કે સુખી છે કે દુઃખી છે મત પૂછવાનું કઈ છે કૃપા છે ખ્યાલ છે ના કહો ગલત તો નથી એમ રોમજી બાપા પોતાના આત્માને મોય પૂછવાની મોય વાતો કરતા રહો આત્મા છે ચેતન છે અખંડ છે અદર છે ભંગર છે અવિનાશી છે આ શરીર ખોખું છે નવ દ્વારા નરકીય ભયો અંદર વિસ્તાર પણ ચેતનને છોડી અને સ્વબળામાં તો હું આત્મા દેવ છે એની તાકાત છે અને એના અનુસાર મન વચન અને કર્મ એના અનુસાર વર્તન કરે તો પોતાનું આત્માનું આવરણ છે એ તૂટી જાય આત્માનો ઉપયોગ રાખી મન વચન અને કર્મનો ઉપયોગ રાખે તો એનું આવરણ છે આવરણનો પડદો તૂટી જાય અને એ આત્મા પરમાત્મા સ્વરૂપ થાય શાસ્ત્રની વાત મારે નથી બોલવાનું સદગુરુ આશીર્વાદ આ બેન થી ભાઈ માઈક તો ચાલુ કરજો સદા ગુરુ આશીર્વાદ એ મોટા મોટા આશીર્વાદ છે પ્રતાપજીનો વચન શું એ પ્રમાણે આપણો અહંકાર મરી જાય તો એ જો મરીથી મરી ગયો તો ભગવાનના હાથે મરવાનો રાવણના હાથે ન મરવાનો અહંકારથી મેં મરાવું ન ડર તે રાવણના હાથે મરવાનું ધર્મ ધર્માંતર થવાનું અને જો પ્રતાપજીનો વચન છે મહાપુરુષોનો બુદ્ધ વચનો છે એવો જો આત્મા દેહ ભાઈ એમાં આ અહંકારની લીનતા કરે મન વિલીન કરે તો એ મરેલો હાસુ કહેવાય મરીશી મર્યો એને નિર્ણય કરી દીધો મરીશી મર્યો એને નિર્ણય કરી દીધો બસ મારે રોમ ના હાથે મરવું છે તારા આપણે થોડો નિર્ણય કરો તો મારે રોમ નામ મન મળી જવું છે મારે અહંકાર છે રાગ છે કશાય છે કોઈ જગ્યાએ કરવું નથી મારે ઉતારું કરવું નથી જે વાતો કરી અને અત્યારે જે પણ વાતો થયો એ વાતો આપણા હૃદયમાં જાળવી રાખીએ અને પોતાના જીવનનો પલટો કરીએ તો પલટો થઈ જાય પણ જો આપણે ભૂલી જા તો પછી પણ સત્સંગ શું કરે સત્સંગથી बिना सत्संग विवेचन होले गुरु कृपावण सुलभ सोए सत्संग મળે એ જીવના વિવેકા आज मरीची निर्णय करो
તો રોમના જે મરવું છે એકવાર મરી જવાનું નથી કહ્યું, પણ આ અહંકાર છે આપણે જો મહાપુરુષોના વચનોના અનુસાર મરી જઈએ નામ અમારા અનુભવ લખી શકે જીવ તો મરી જાય એ જરૂર પરમાત્મા તો આપણે ત્યાં રચનું લખ્યું છે એ ભગવાનના વચનો પ્રમાણે સર્વચના થાય તો મરી જાય તો ભગવાન ગુણો મળી ગયા ભગવાનના ભેગા થઈ ગયા અત્યારે છે એ ભાવ આપણે જાળી શકતા નથી બધાને માટે આપણે તમે બધા છે ને આપણે છીએ તો જો આ ભાવ આપણા હોતી છે તો આશા બાજુ શું થાય ભગવાન મળી જાય પણ આનો આ પોઈઠા ઉઠ્યા એટલે દોરણ ભરો એટલે આપણે બધાની વસ્તી વિખરાઈ જાય છે તારે જે સત્પુરુષે શું કર્યું છે વર્તમાનની વર્તી લાગી વર્તમાનનો સ્વભાવ લાગી વર્તમાનનો સ્તર લાગી સત્સંગના જે ગુણ છે એ જાળી રાખ્યું અગ્નિ વાક્ય તો સગતિત સોનો ભક્તિ ખુદાઓ સુખમન ઓદરામુરા પીવત પીવત જન્મ સુધારો પીવત પીવત જન્મ સુધારો મતવારો સાધુ વ્યવહારો કરમ ગુરુ મેં કરો તો જે આ સૂક્ષ્મ આપણું છે આપણું જીવ છે એ બધું આવો ભૂત સંગ્રહ થાય એ સંસાર બહાર રહે તો નહીં મારે કારણ આપણે ચિત્તમાં બોધ ગયું નથી પેલું ભૂત પડે છે માણસ તારી ભૂલ એ શીપમાં પડે અને શીપ ભીડાઈ જાય અને સમુદ્રમાં ડૂબી જાય તો મોતી થાય અને જો દરિયાનું પાણી પહેરી જાય ભૂલ પડી હોય તો દરિયાનું પાણી પહેરી જાય શું થાય શબ્દો પાડે તો સત્પુરુષનો બોધ હોય એ આપણા ચિત્રપટમાં જો જજો હોય તો આપણે જોવા જઈએ તો આપણે એ વસન ને એ ભાવ ને એ ધારા રાખી અને આપણા કે ખોટા મૂકો આશીર્વાદ છે નહીં તો પછી આ ઘેર તો કોઈ શીખવા દેવા જવાનું છે પણ પોતાનું જીવન જાળવવું એ પોતાની જિજ્ઞાસા અને જાળવણી જીવ જાળવણી બીજો જીવ આપણાથી ન દુભાય એ 100% તમે વાત કરો વચનથી ન દુભાય મનથી દુર્ભાવ ન થાય શરીરના કર્મથી ન દુભાય એવો ભાવ રાખી અને મહાપુરુષોના વચનથી આપણા હૃદયમાં લાવીએ તો ચિત્રપટમાં એ હર તો બીજા કહેવાની છે કે તારા નામનો કોને ગાડી પુત્ર બીજો જેમ આપણે બધા બેઠા છીએ બપોરને આપણે કોઈ સીએમ બેઠા છીએ પણ મર કોને રાખ્યું છે મર રાખ્યું હોય તો તમારે રોડ પડે પણ મર નથી તો અમે બેસીએ છીએ ખરા પણ મર પર રાખ્યું છે તારે જો સંસારમાં રહો અને સંસાર મર નથી રાખો સંસારમાં તગેરવું પડે ચિત્તમાં સત્પુરુષોનો બોધ રાખો અને એ પીપી અને જન્મ સુધારો એ આ મહાપુરુષો ધર્મ અને જે જાગ્યા જે એ ઉપર અહોનિષ્ઠ સત્સંગ ન મળ્યો પણ સત્પુરુષનો બોધ જે જીલ્યો એ જો હૃદયમાં ગાળી અને વર્તમાન જીવન જીવતું થાય તો આ ભાવ મુક્ત થઈ જાય જીવનનો પડતો થઈ જાય